વડિયા ગામની સત્યમનગર અને અન્ય સોસાયટીની પાણી ભરાવાની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીની મુલાકાત લેવામાં આવી હતી। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વડિયા ગામના સીમના પાણીનું વહેણ સત્યમનગર સોસાયટી, રોયલ સન સિટી ફેઝ 1 અને ફેઝ 2માં કોતરનું પાણી અને ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદનું પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે। સત્યમનગર અને રોયલ સન સિટીના રહીશોને વારંવાર પાણી ભરાવાથી નુકસાન થાય છે। તે બાબતે પાણીના નિકાલ માટે બંને સોસાયટીના રહીશો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સોસાયટીના રહીશો આ સ્થળ પર ઉપસ્થિત રહીને સમસ્યાની રજૂઆત કરી હતી। સર્વસંમતિથી માટી પુરાણ કરેલી જગ્યા છે અને તેને સમતલ કરીને પાણીનો પ્રવાહ છે તેને કુદરતી વહેણમાં જવા દઈએ એ બાબતે બંને સોસાયટીના રહીશો સહમત થયા હતા। આવનાર સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોરની વ્યવસ્થા પણ કરવામાં આવશે। ભવિષ્યના આયોજનમાં ગટરના જે નાળા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડિયા ગામની સીમનું પાણી છે જે કુદરતી વહેણો આપોઆપ સરળતાથી નીકળી જાય તમામ સોસાયટીના રહીશો તેવું ઈચ્છે છે। તેમને જે પાણી ભરાવાની હાલાકી છે તે હલ થાય તે માટે વહીવટીતંત્રએ તૈયારી દર્શાવી છે। એનો નિકાલ કરવા માટે બંને સોસાયટીના રહીશો અને પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખી હતી અને જે માટી જે પુરાણ કરેલ છે એને સમતલ કરી જે પાણીનો પ્રવાહ છે એ વહેણ કુદરતી વહેણ જવા દઈએ એવી સમજૂત કર્યા છે અને બંને સોસાયટીના રહીશો એ બાબતે સહમત પણ થયા છે અને આવનારા સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભવિષ્યના આયોજનમાં ગટર લાઇનના જે નાળા છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વડિયા સીમનું જે પાણી છે એ કુદરતી વહેણ આપોઆપ નીકળી જાય, સરળતાથી નીકળી જાય અને તમામ સોસાયટીના જે રહીશો છે એમને જે પાણીના ભરાવાથી જે હાલાકી થાય છે એ દૂર થાય એ જ વહીવટી તંત્રની શું કહેવાય તૈયારી છે।